જીંબે દેવી ભાગવત અધ્યાય 8 પ્રહલાદને 54નો સંવાદ. સૂત બોલ્યા, પરીક્ષિતના પુત્ર રાજા જન્મેજયે સત્યવતીના પુત્ર બ્રાહ્મણ વ્યાસને એમ પૂછ્યું, ત્યારે તેમણે વિસ્તારથી સર્વ કહ્યું. ધર્માત્મા જન્મેજય પણ પોતાના પિતા પરીક્ષિતના ચિત્તને દુરાચારી માની ઘણો જ ખેદ પામ્યો હતો. બ્રાહ્મણના અપમાનના પાપથી યમલોકમાં ગયેલા એ પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે જ કાયમ તે વિચાર્યા કરતો હતો. એ મુનીશ્વરો પુત્ત નામના નરકથી પોતાના પિતાને જે કારણે બચાવે છે તે જ કારણથી પુત્રનું પુત્ર એવું નામ સાર્થક થાય છે. બ્રાહ્મણના શાપને લીધે સર્પ કરડેલા રાજા પરીક્ષિતને મહેલ ઉપર સ્નાનાદાન વિના મરણ પામેલો સાંભળી, તેમજ પિતાની દુર્ગતિ સાંભળી ખેદ પામેલા આનંદિત મહાભાગ જન્મેજય રાજાએ ખૂબ સંતાપ પામી તથા ભય વિવળ થઈને નારાયણની આ ઘણી જ લાંબી કથા ઘેર આવેલા મુનિ વ્યાસને પૂછી હતી. વ્યાસ બોલી, હે રાજા, એ ભયંકર હિરણ્યકશિપુ મરાયો ત્યારે તેના પુત્ર પ્રહલાદનો રાજ્યાભિષેક થયો હતો. દેવો તથા બ્રાહ્મણોને પૂજનારો તે દેવેન્દ્ર રાજ્ય કરતો હતો. ત્યારે પૃથ્વી પર રાજાઓ શ્રદ્ધાળુ થઈ યજ્ઞો કરતા, બ્રાહ્મણો તપ, ધર્મ તથા તીર્થયાત્રાઓ કરતા, વૈશ્યો પોતપોતાની આજીવિકામાં રહેતા અને શૂદ્રો સેવામાં રહેતા હતા. ઋષિએ તે દૈત્ય રાજાને પાતાલમાં સ્થાપ્યો હતો, જેથી ત્યાં જ પ્રજાપાલનમાં તત્પર રહી તે રાજ્ય કરતો હતો. કોઈક સમયે ચ્યવન નામના મહાતપસ્વી ભૃગુપુત્ર વ્યાધિશ્વર તીર્થમાં સ્નાન કરવા નર્મદા ગયા. ત્યાં મહાનદી નર્મદાને જોઈ તેમાં તે ઉતર્યા. એટલામાં ઝેરથી ભયંકર એક સર્પે ઉતરતા તે મુનિને પકડ્યા. એમ પકડાયેલા તે શ્રેષ્ઠ મુનિએ ભયભીત થઈ પાતાલમાં દેવના દેવ જનાર્દન વિષ્ણુનું મનથી સ્મરણ કર્યું. વિષ્ણુનું મુનિએ સ્મરણ કર્યું એટલે સર્પ ઝેર વિનાનો થઈ ગયો અને રસાતલમાં લઈ જવાતા ચ્યવન મુનિ દુઃખ ન પામી. પછી આ તપસ્વી મહામુનિ ક્રોધાયમાન થઈ મને શાપ આપશે તો શંકા પામી સર્પે મુનિને છોડી દીધા. એટલે નાગ કન્યાઓથી પૂજાયેલા તે મુનિ ત્યાં ફરવા લાગ્યા. પછી નાગોના તથા દાનવોના મોટા નગરમાં તેણે પ્રવેશ કર્યો. કોક સમયે તે ઉત્તમ નગરમાં ફરતા ચ્યવન મુનિએ ધર્મ ઉપર પ્રેમવાળા દૈત્ય રાજા પ્રહલાદે જોયા. તે મુનિને જોઈને દૈત્યપતિએ તે વેળા એમની પૂજા કરી. પૂછ્યું કે તમારે પાતાલ વિશે આવવામાં શું કારણ છે તે કહો. હે ઉત્તમ બ્રાહ્મણ, સત્ય કહો. દૈત્ય પર દ્વેષવાળા ઇન્દ્રે મારું રાજ્ય જોવાની ઈચ્છાથી શું તમને મોકલ્યા છે? ચ્યવન બોલ્યા, હે રાજન, મારે ઇન્દ્ર સાથે શું લેવા દેવા, જેથી તેણે મોકલેલો હું દૂતનું કાર્ય કરતો તમારા નગરમાં આવ્યો. ધર્મમાં તત્પર હોય જ્ઞાન દ્રષ્ટિવાળા મને તમે ભૃગુપુત્ર જાણો. હે દૈત્યેન્દ્ર, ઇન્દ્રે મોકલાયેલને શંકા તમે ન કરો. હે ઉત્તમ રાજા, નર્મદા ઉપરના પવિત્ર તીર્થમાં સ્નાન માટે આવેલા મને નદીમાં ઉતરતા જ મોટા સર્પે પકડ્યો હતો. પછી વિષ્ણુનું સ્મરણ કરવાથી એ સર્પ ઝેર વિનાનો થયો અને મરણના પ્રભાવથી જ તે સર્પે મને છોડી દીધો. જેથી હે રાજેન્દ્ર, અહીં આવેલા મેં તમારું દર્શન મેળવ્યું. એ દૈત્યેન્દ્ર, તમે વિષ્ણુના ભક્ત છો અને મને પણ તેમનો ભક્ત જ ધારો. વ્યાસે કહ્યું, તે સુંદર વચન સાંભળી હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદે પરમ પ્રીતિથી અનેક જાતના તીર્થો તેમને પૂછ્યા. પ્રહલાદે પૂછ્યું, એ મુનિશ્રેષ્ઠ, પૃથ્વી અને પર પાતાલમાં અને આકાશમાં કયા તીર્થો પવિત્ર છે તે અમને કહો. ચ્યવન બોલ્યા, હે રાજન, જેઓના મન વચન કાયા શુદ્ધ છે તેઓને પગલે પગલે તીર્થ છે, પણ જેઓના ચિત્ત મેલા છે તેઓને ગંગા પણ કિર્કટ દેશ કરતાંય વધારે અપવિત્ર છે. પ્રથમ જો મન શુદ્ધ અને પાપ રહિત થયું હોય તો જ સર્વ તીર્થો પવિત્ર થાય છે. એ દૈત્ય શ્રેષ્ઠ, ગંગા કિનારે બધે ઠેકાણે નગરો, નેસડા, બાણો, ખાણો, ગામો, નાના ગામડા વસે છે અને બીજા ભીલોના, મચ્છીમારોના, ઊણ, વંગ, ખસ, મ્લેચ્છોના પણ રહેઠાણો, જેઓ હંમેશા બ્રહ્મતુલ્ય ગંગાનું જળ પીવે છે. અને હે દૈત્યેન્દ્ર, લોકો પોતાની ઈચ્છા પ્રમાણે 3 કાળ ગંગામાં સ્નાન કરે છે, છતાં તેમાંના એક પણ શુદ્ધ ચિત્તવાળો થતો જ નથી. એટલે જેમના મન વિષયોથી નાશ પામ્યો હોય તેઓ માટે તીર્થનું ફળ શું છે? કંઈ જ નથી. માટે રાજન, મન જ આ શુદ્ધિ અશુદ્ધિનું કારણ છે, બીજું કંઈ નથી, તે તમે વિચારો. શુદ્ધિને ઈચ્છતા મનુષ્ય કાયમ મનની જ શુદ્ધિ કરવી. તીર્થવાસી મનુષ્ય ત્યાં બીજાને ઠગવાથી મહાપાપી થાય છે અને ત્યાં તીર્થક્ષેત્રમાં કરેલું પાપ અનંતપણાને પામે.
જેમ ઇન્દ્રવર્ણાનું ફળ પાક્યા છતાં મીઠું થતું જ નથી, તેમ દુષ્ટ ચિત્તવાળો મનુષ્ય તીર્થમાં કરોડવાર સ્નાન કરે તો પણ શુદ્ધ થતો નથી. માટે કલ્યાણીતા મનુષ્યએ મનની શુદ્ધિ કરવી, કેમ કે મન શુદ્ધ હોય તો જ દ્રવ્યની શુદ્ધિ થાય, નહીં તો થતી નથી. તે જ પ્રમાણે આચાર શુદ્ધિ પણ હોવી જોઈએ, કેમ કે તેથી તીર્થ સફળ થાય છે, નહીં તો કરેલું બધું તત્કાળ વ્યર્થ થાય. તીર્થમાં જઈ હલકા માણસોનો સંગ તથા સદા ત્યજવો જોઈએ અને ક્રિયાથી તથા બુદ્ધિથી પ્રાણીઓ પર દયા કરવી. હે રાજેન્દ્ર, જો તમે તીર્થ પૂછો છો તો સર્વોત્તમ તીર્થ હું કહું છું. પ્રથમ તો નૈમિષારણ્ય પવિત્ર છે, તેમજ ચક્રતીર્થ ને પુષ્કર પણ પવિત્ર છે. બીજા તીર્થોની પણ પૃથ્વી ઉપર સંખ્યા ઓછી નથી. હે રાજા, ઘણા બધા તો પવિત્ર છે. વ્યાસ પામ્યા તે સાંભળી રાજા પ્રહલાદ નૈમિષારણ્યમાં જવા તૈયાર થયા. તેમણે હર્ષથી પૂર્ણચિત્ત થઈ દૈત્યોને પ્રેરણા કરી. પ્રહલાદે કહ્યું, હે મહાભાગો, ઉઠો, આજે આપણે નૈમિષારણ્ય જઈશું અને પીળા વસ્ત્રવાળા તથા કમળ સમાન નેત્રવાળા શ્રી વિષ્ણુના દર્શન કરશું. વ્યાસે કહ્યું, વિષ્ણુ ભક્ત પ્રહલાદે તે સમયે એમ કહેલા તે સર્વ દાનવો તેની સાથે જ પરમ હર્ષથી પાતાળમાંથી નીકળ્યા. મહાબળવાન દૈત્યો દાનવો એકઠા થઈ નૈમિષારણ્યમાં આવી હર્ષ સાથે ફરતા પ્રહલાદે મહાપવિત્ર અને નિર્મળ સરસ્વતીના દર્શન કર્યા. અને હે શ્રેષ્ઠ રાજા જન્મેજય, પરમ પવિત્ર તે તીર્થમાં મહાત્મા પ્રહલાદનું મન પ્રસન્ન થયું. ત્યાં સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરી અતિ પ્રસન્ન ચિત્ત થઈ જળમાં સ્નાન કરી અને દૈત્ય રાજા વિધિ પ્રમાણે સ્નાન કરી. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ ચતુસ્કંદ વિશે અધ્યાય 8મો સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વથા સૌ સુખિતા હો, માં સર્વનું મંગલ કરે, સર્વ આરોગ્યપ્રદ રહે, વિશ્વના અસુરને મારી દે એવી પ્રાર્થના અસ્તુ.